જે મત વિસ્તાર ડેડિયાપાડા લાગે છે તેના ધારાસભ્ય ચૈતર વસાવા છે અને ચૈતર વસાવાના ડેડિયાપાડામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તો શું તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે કે નથી આવ્યું? આ મામલે આજ ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે અને એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં જનસભાનું સંબોધન કરવાના છે અને બીજી તરફ ચૈતર વસાવા નેત્રંગમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાને પ્રોટોકોલ મુજબ વડાપ્રધાન જ્યારે તેમના મત વિસ્તારમાં આવી રહ્યા છે તો તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે કે નથી આવ્યું? આ દરેક મુદ્દે, દરેક મામલે અને જેલવાસના મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે. 1875 થી લઈને 1900 25 વર્ષની ઉંમરમાં માત્ર એમનું જે ક્રાંતિકારી કામ છે એ બિરદાવવા લાયક કામ છે. કેમ કે 1899 ની જે ક્રાંતિ થઈ, મુંડા ક્રાંતિ, એના એ જનનાયક હતા, પોતે નેતા હતા. એમની આગેવાનીમાં જળ જંગલ જમીન પરના જે અધિકારો હતા, અંગ્રેજોનું જે અતિક્રમણ હતું, એની સામે ખૂબ મોટું આંદોલન થયું અને એમણે શહીદી વહોરી. ત્યારે અમે તો વર્ષોથી ડેડિયાપાડામાં બિરસા મુંડાની જયંતિની 15મી નવેમ્બરે ઉજવણી અમે કરતા હતા. આ વર્ષે એ જ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન શ્રીનો પોતાનો કાર્યક્રમ ગોઠવી દેવાથી અમે નેત્રંગ ખાતે અમારો કાર્યક્રમ ખસેડેલો છે અને નેત્રંગમાં અમે બધા લોકોને સ્વયંભૂ વધારવા માટેનું અમે આમંત્રણ આપેલું છે. ત્યારે બધા જ લોકો પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય, સંગઠન અને જ્ઞાતિ ભૂલીને અહીંયા હાજર રહેવાના છે. એક બાજુ વડાપ્રધાનના કાર્યક્રમમાં આદિજાતિ બજેટમાંથી 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે પબ્લિકને ભેગી કરવા માટે, અને અમે 1 રૂપિયા વગર લોકોને આહવાન કર્યું છે. ત્યારે અમારી હજારોની જનમેદની અહીંયા ઉપસ્થિત રહેશે એવી અમને અપેક્ષાઓ છે અને દિવ્યથી ભવ્ય રીતે જન્મ જયંતિનો કાર્યક્રમ નેત્રંગમાં સંપન્ન થશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે. ગોપાલભાઈનું એક સોશિયલ મીડિયાના માધ્યમથી લખાણ આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડાના લોકોને છેતરવા માટે ડેડિયાપાડા આવ્યા છે, આદિવાસી સમાજના લોકોને છેતરવા માટે. તો કઈ રીતે જોઈ રહ્યા છો તેમના ટ્વીટને? હા, બિલકુલ. આજે વડાપ્રધાન ભારત બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઝારખંડની ખૂંટી જિલ્લાના ઇલુરુતુ ગામમાં જઈને કરી શકતે. ત્યાં કેમ નથી કરી શક્યા? ડેડિયાપાડામાં જ કેમ આવ્યા છે? તો ડેડિયાપાડામાં આવવા મજબૂર કરી અમારી તાકાત છે. આજે અહીંયા ડેડિયાપાડાનો ટીડીઓ હાજર નથી રહેતો, તલાટીઓ કોઈને મળતા નથી, અને આજે ગુજરાતના તમામ ધારાસભ્ય, સાંસદ સભ્ય, કેબિનેટ કક્ષાના મંત્રીઓ, નાયબ મુખ્યમંત્રી ગલીએ ગલીએ ફરે છે 4 દિવસથી લોકોને ભેગા કરવા માટે કે ભાઈ આવજો, ભાઈ આવજો. એટલે આ એમની પરિસ્થિતિ થઈ ગયેલી છે. એ જ અમારી તો તાકાત છે. વડાપ્રધાન 15મી નવેમ્બરે આવ્યા છે, દર વર્ષે આવે એવી અમે અપેક્ષા રાખીએ. કેમ કે એમના આવવાથી તંત્ર ની ઊંઘ હરામ થઈ ગયેલી છે. તંત્ર દોડતું થયેલું છે, યુદ્ધના ધોરણે નાના મોટા કામો થતા થઈ ગયેલા છે. તો લોકોને તો ફાયદો થશે. અને દેવમોગરા જવાના છે તો દેવમોગરા અમારી પરંપરા છે. પ્રદેશ અને ગુજરાતના લાખો આદિવાસીઓની અસ્મિતા છે, તો એમની પરંપરા એમણે જાળવવી જોઈએ. જે દેવમોગરા ખાતે અમે હિજારી લઈને જઈએ છીએ, હિજારીમાં તમામ જગ્યાના પાકોનો હોય છે અને સાથે સાથે એમાં અમારે ત્યાં શિક્ષણ માટે અમારે આંદોલન કરવું પડે, આરોગ્ય, સિંચાઈ માટે આંદોલન કરવું પડે. તો અમે હવે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ, હાય રે સરકાર હાય, આવેદન, નિવેદન એ બધું કરવા નથી માંગતા. હવે અમે ખોચીમાં હવે અમને આપી જ દો એવી જ અમારી માંગણી છે. પછી નહીં આપે તો પછી શું છે? આવનારા દિવસોમાં અમારે મોટું જન આંદોલન ગાંધીનગર ખાતે કરવું પડશે. ચેતરભાઈ, પીએમ મોદીના કાર્યક્રમમાં તમને આમંત્રણ મળ્યું છે? મને આમંત્રણ નથી આપ્યું. એ લોકોએ ને આપ્યું હશે પણ મને ખબર નથી. મારી ઓફિસે એવો કોઈ કાર્ડ નથી એમણે આપ્યો. અને ડેડિયાપાડામાં હાલમાં મારે પ્રતિબંધ છે. જવા નામદાર હાઈકોર્ટના હુકમનો અમે આદર કરીએ છીએ, એટલે હવે ત્યાં અમે નહીં જઈ શકીએ. પણ અમે ત્યાં રહેતે ને આવકારતે. પણ અમારે એમની સરકારમાં એમણે પોતે મુખ્યમંત્રી હતા, આજે વડાપ્રધાન છે, છતાં અમારી લોકોની સાથે જે માંગણીઓ માટે જે વ્યવહાર થયા છે, અમે વિપક્ષ તરીકે ઉઠાવીએ તો અમારી પાસે જેલો કરે, કેસો કરે. જે એમની જે પદ્ધતિ છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. એટલે અમે એમને આવકારવા નથી જવાના અને અમે અમારો કાર્યક્રમ નેત્રંગ રાખ્યો છે. હજારોની ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે તેમને કોર્ટ દ્વારા ડેડિયાપાડામાં જવા માટે 1 વર્ષનો પ્રતિબંધ ફરમાવેલો છે અને તેમની ઓફિસે આમંત્રણ આપવામાં આવ્યું છે કે નથી આવ્યું તેની તેમને કોઈ પણ પ્રકારની માહિતી નથી. પરંતુ જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં આવી રહ્યા છે તે મામલે તેમણે ચોક્કસ ક્યાંક ને ક્યાંક સરકાર છે તેને ઘેરવાનો
પ્રયાસ કર્યો છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ઇન્ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.